આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજીશું. તેમાં પહેલો પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. તો પરિમાણાત્મક પરિવર્તનો એટલે કે એવા પરિવર્તનો જે બધાને સરખી રીતે લાગુ પડતા હોય, અને ગુણાત્મક પરિવર્તનો એટલે એવા પરિવર્તનો જે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે લાગુ પડતા હોય છે. તો આર્થિક વિકાસમાં જે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો બંને થતા હોય છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, કે આર્થિક વૃદ્ધિમાં જે સાધન ઓલરેડી જે ઉપયોગમાં લેવાઈ ગયા છે એના ફરી ઉપયોગ કેવી રીતે કરવો એ વસ્તુનું ધ્યાનમાં લેવામાં આવે છે. અને આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં મણ સાધનો કે જેવા સાધનો કે જે હજી સુધી ઉપયોગમાં જ નથી લીધા એનો ઉપયોગ કેવી રીતે કરવો એમાં આર્થિક વિકાસ એ વસ્તુ પર ભાર મૂકે છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો હોય છે, જેમ કે અમેરિકા, અને આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો હોય છે, જેમ કે ભારત. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, કારણ કે એમાં ઓલરેડી વિકાસ થઈ ગયો છે, પછી આપણે વૃદ્ધિ કરી છે, અને આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલ હોય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે અને આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, અને આર્થિક વિકાસને માથાદીઠ આવકના વધારા ઉપરાંત વહેંચણી સાથે સંબંધ હોય છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. થેન્ક યુ.